હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું લીલા વટાણાનો એકદમ ટેસ્ટી નાસ્તો અથવા લીલા વટાણાના હાંડવાની રેસીપી। તો સૌપ્રથમ મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે। તેમાં અડધા વાટકા જેટલો સૂજી એટલે કે રવો એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં બાઇન્ડિંગ માટે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું, જેનાથી ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। હવે આપણે એ જ મિક્સર જારમાં 1 વાટકી જેટલા લીલા વટાણા એડ કરી દીધા છે। ત્યારબાદ તેમાં કટ કરેલા મરચાં, 7 થી 8 લસણની કળી તથા આદુનો ટુકડો એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુ એકદમ સરસ પીસાય તેના માટે 1 વાટકી જેટલું દહીં લઈ લીધું છે। તમે તેની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ એ જ વાટકી ધોઈને થોડું પાણી એડ કરી દઈશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા મિક્સરને ગ્રાઇન્ડ કરી લીધું છે। હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। મેં અહીંયા આદુ મરચાં તથા લસણને મિક્સર જારમાં જ એડ કરીને સાથે પીસી લીધું છે, પરંતુ તમે તેની જગ્યાએ અલગથી તેની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે તેને એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ ગયા બાદ આપણે ઢાંકીને તેને અડધા કલાક માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ। તો મેં અહીંયા એક ગાજરની છાલ ઉતારીને લઈ લીધું છે, તેને આપણે સારી રીતે છીણી લેવાનું છે। અહીંયા ગાજરની સાથે સાથે તમે દૂધી તથા કેપ્સિકમનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ મેં અહીંયા ફક્ત ગાજર લીધું છે। ત્યારબાદ તેની સાથે આપણે થોડા લીલા ધાણા પણ કટ કરી લઈશું। અહીંયા તમે તમારી પસંદગીના કોઈપણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો। તો મેં અહીંયા લીલા ધાણાને પણ સમારીને લઈ લીધા છે। ત્યારબાદ આપણે અહીંયા થોડો ગોળ પણ સમારી લઈશું। તો આ રીતના હાંડવામાં ગોળ એડ કરવાથી તેનો ખાટો મીઠો ટેસ્ટ એકદમ સરસ લાગે છે, પરંતુ જો તમને ગળ પણ પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। પરંતુ અહીંયા આપણે દહીંનો ઉપયોગ કર્યો છે, તેથી થોડો ગોળ નાખવાથી તે એકદમ સરસ ટેસ્ટી બને છે। અડધી કલાક બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો સૂજી પરફેક્ટ રીતે ફૂલી ગયો છે। ત્યારબાદ આપણે જે ગાજર છીણીને રેડી કરી રાખ્યું હતું તેને એડ કરીશું। લીલા ધાણાને પણ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે 2 ચમચી જેટલો ગોળ છીણ્યો છે તેને પણ એડ કરી દઈશું। મેં અહીંયા થોડું ગાજર વધાર્યું છે, કેમ કે મને લાગે છે થોડી ક્વોન્ટિટી વધી જશે। ત્યારબાદ મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર, અડધીથી પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર તથા સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। અહીંયા આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે, તેથી લાલ મરચાંનો પાવડર મેં અહીંયા થોડો ઓછો નાખ્યો છે। ત્યારબાદ આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। અહીંયા મરચાંનો ઉપયોગ ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકાય। બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને કન્સિસ્ટન્સી આ રીતની છે। ત્યારબાદ હાંડવો લાંબા સમય સુધી સોફ્ટ અને પોચો રહે તેના માટે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતના બેટરમાં થોડું તેલ એડ કરવાથી હાંડવો એકદમ સરસ સોફ્ટ રહે છે। તો મેં અહીંયા બરાબર રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે બેટરના 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરી લઈશું। જો તમે હાંડવાના કુકરમાં હાંડવો બનાવતા હોય તો બધા જ બેટરનો એકસાથે પણ એક હાંડવો બનાવી શકો છો, પરંતુ મેં અહીંયા તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે। હવે એક બેટરમાં આપણે ઈનોનું 1 પેકેટ લઈ લીધું છે, તેમાંથી અડધો પેકેટ ઈનો એડ કરીશું। ઈનો એડ કરવાથી હાંડવો એકદમ સરસ ફૂલેલો બને છે। હવે થોડું પાણી એડ કરીને આપણે ઈનોને એક્ટિવેટ કરી લઈશું। અહીંયા ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ આપણે અહીંયા ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ, તેથી ઈનોથી એકદમ સરસ રિઝલ્ટ આવશે। તો તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ ફૂલી ગયું છે। હવે તેનો વઘાર કરવા માટે મેં અહીંયા કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને પણ સાંતળી લઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું, તેનો નટી ટેસ્ટ એકદમ સરસ લાગે છે। 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું। 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું અને વઘારને સાંતળી લઈશું। ત્યારબાદ આપણે જે બેટર રેડી કર્યું હતું તેને આ રીતના કડાઈમાં એડ કરી દેવાનું છે અને 1 ચમચીની મદદથી તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે। તો હું અહીંયા આ રીતે નાની સાઇઝનો હાંડવો બનાવી રહી છું, જેનાથી તે એકદમ જલ્દીથી કૂક થઈ જશે। તો મેં અહીંયા બેટરને સારી રીતે સ્પ્રેડ કરી લીધું છે। હવે ઉપરથી પણ થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈશું, જેનાથી તેનો દેખાવ એકદમ સરસ આવે। હવે તેને ઢાંકીને 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈશું। 5 થી 6 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણ ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો હાંડવો એકદમ સરસ ફૂલીને તૈયાર થયો છે।
હવે તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે તવીથાની મદદથી તેને ફેરવી લેવાનો છે અને બીજી સાઈડે પલટાવી લેવાનો છે. ત્યારબાદ ફરીથી તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું, જેનાથી તેની બીજી સાઈડ પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને તવીથાની મદદથી ફરીથી તેને પલટાવી લઈએ તો તમે જોઈ શકો છો બીજી સાઈડે પણ હાંડવો એકદમ સરસ કૂક થઈ ગયો છે. તો આપણે તેને બહાર કાઢી લઈશું અને સેમ એ જ પ્રોસેસથી આપણે જે બીજો બેટર હતો તેનો હાંડવો બનાવીને તૈયાર કરી લેવાનો છે. તો મેં અહીંયા વઘાર રેડી કરી લીધો છે અને આપણું જે બાકી રહેલું બેટર હતું તેને આપણે કડાઈમાં એડ કરી દઈશું અને આગળ જે રીતના પ્રોસેસ કરી તેમજ આપણે તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને ઉપરથી થોડા સફેદ તલ પણ સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા આપણો બીજો હાંડવો પણ બનીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો તે પણ એકદમ સરસ રીતે કૂક થયો છે. તો તૈયાર છે આપણો એકદમ ઇન્સ્ટન્ટ અને ખૂબ જ ટેસ્ટી બનતો એવો વટાણાના હાંડવાની રેસીપી. તો એક વખત આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે અને તમે આ નાસ્તાને બાળકોને લંચ બોક્સમાં બનાવીને પણ આપી શકો છો. હવે આપણે એક હાંડવાને કટ કરીને જોઈ લઈએ, તે અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને છે. તો તમે જોઈ શકો છો હાંડવો એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર એવો બનીને તૈયાર થયો છે અને તે લાંબા સમય સુધી પણ એકદમ સરસ સોફ્ટ રહેશે. તમે આ હાંડવાને દહીં સાથે, ચા સાથે, ટામેટા કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો મેં આ હાંડવાને ટામેટા કેચઅપ સાથે સર્વ કર્યો છે. તો તમને મારી આ ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ.